સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સુમિટોમો રન ફોર ફિટનેસ શીર્ષક અંતર્ગત મેરેથોન યોજાઈ હતી. મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીના એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતેથી સુમિટોમો રન ફોર ફિટનેસનો પ્રારંભ થયો હતો. સુમિટોમો રન ફોર ફિટનેસમાં જુદી જુદી વયના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 6 કિલોમીટર જેવા લાંબા રૂટ પર 700 થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર દોડ લગાવી હતી. જુદી જુદી વય જૂથમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર સ્પર્ધકોને ઇનામો આપી સન્માનિત કરાયા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડના અધિકારીઓએ સારી જહેમત ઉઠાવી હતી. भाई विनर ने बता तालियों से बताइए क्या बात रन फॉर फिटनेस भाई तालियां बजनी चाहिए. એપ્રિશિએટ કરવાના છે એટલા ડીજી વાહ એજ ગ્રુપ છે 39 to 50 जोरदार तालियां. तृतीय नंबर बहनों ટીવી ન્યૂઝ ચેનલમાં નામ પ્રસ્થાપિત કર્યું છે અને આખા ભાવનગરનું નામ રોશન કર્યું છે. એક વાર એના માટે જોરદાર તાલિયા. ચાર ગ્રુપના વિનર્સ સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ભાવનગર દ્વારા આજે ભાવનગર યુનિવર્સિટી ખાતે સુમિટોમો રન ફોર ફિટનેસ મેરેથોનનું આયોજન કરવામાં આવેલું છે અને ભાવનગરની અંદરથી 770થી વધારે રનર્સ જે સ્પોર્ટ્સ પ્રેમીઓ છે એણે આ મેરેથોનમાં ભાગ લીધેલ છે. મને આનંદ થાય છે કે શિયાળાની આવી સરસ શરૂઆતમાં સવારે 7 વાગ્યાથી ભાવનગર યુનિવર્સિટી એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતેથી આ મેરેથોનની શરૂઆત કરવામાં આવી હતી. અલગ અલગ 4 એજ ગ્રુપમાં 770થી વધારે વિદ્યાર્થીઓએ અને લોકોએ આમાં ભાગ લીધેલ છે અને સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભાવનગરના વિદ્યાર્થીઓ અને ભાવનગરના લોકો માટે દર વર્ષે આવી મેરેથોનનું આયોજન કરવામાં આવશે.